આસ્થા લાઈવ બિઝનેસમાંથી શૈલેષ વંકાણી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ ઉસિયા ગામે, એમાં રાજુલા તાલુકાનું ગામ છે, અમરેલી જિલ્લાનું। આજે જે ખેડૂત છે એની મુલાકાતે જે બાગાયત પાકની અંદરમાં આ આજુબાજુમાં બહુ પ્રખ્યાત છે બાગાયતમાં, એમાં કેળમાં યુઝ કર્યો છે। તો અને આજે અમરાભાઈને ને પછી આ ભાઈને સૌજીભાઈને પૂછીએ કે સૌજીભાઈ, જે તમે કાલા સોનાની જે માહિતી તમને મળી ને બાગાયતમાં તમે યુઝ કર્યો, તમને કેવું લાગ્યું છે? એમ અમને આ કાલા સોનાનું રિઝલ્ટ સારું બતાવે છે। અમે 2 વખત છંટકાવ માર્યા, અમને રિઝલ્ટ સારું બતાવ્યું। તો પહેલા તમારે નહોતું વાપર્યું ત્યારે કેવી હતી કેળ? તે થોડુંક પાન કોકડા હતા અને નુકસાન બતાવતું પાનની દાદ આવતી ને એવું દેખાતું દાદનું। આ શાકમાંથી બહુ રિઝલ્ટ આવ્યું અમને। તો હવે તમને એમાં ડિફરન્સ શું પડ્યો આમ કેળમાં? ડિફરન્સમાં એવું છે કે હવે જે અમે છાંટીએ તો અમારે એમ લાગે કે હજી રિઝલ્ટ બહુ સારું આવશે આ વખતે। હજી ત્રીજી વાર છાંટવી છે આજે। પછી તમને આજે જ્યારે તમે કહ્યું કે બાગાયત તમે પહેલી વાર કરેલું છે કે અમે ઘણા વર્ષ 12 વર્ષથી તમે કરતા હો છો, તો તમે પહેલામાં ડિફરન્સમાં અત્યારના ડિફરન્સમાં તમને કઈ ડિફરન્સમાં એવું તમને લાગે છે? નહીં, એવું કાંઈ લાગતું નથી। અત્યારે સારું છે, અત્યારે રિઝલ્ટ સારું બતાવે છે। પહેલા જે નાની હતી જો ગ્રોથ કરતો તો એવું નથી ગ્રોથ, એવું નથી। અત્યારે ગ્રોથ સારો કરે છે। સારું ઠીક। તો એની સાથે અમરાભાઈ છે, અમરુભાઈ, તમને આની અંદરમાં કેવું લાગ્યું છે આ કેળમાં? અમારા ભાગીદાર જ છે જે કેળનું એ જ કરે છે, બરોબર। એટલે એને 2 વાર અમે છંટકાવ કર્યો, થોડીક અમને એવું લાગતું આમાં પીળા જ છે એમ। એટલે અત્યારે થોડુંક 2 વાર છાંટ્યા પછી રિઝલ્ટ ને આમ એકદમ કેળ લીલી દેખાય છે અને ગ્રોથ એ સારો છે એમ। તમને કોઈ જગ્યાએ એવું લાગે છે કે પાનમાં સુકારા જેખું લાગતું હશે કે પાનની અંદરમાં ફાટતા હશે એવું ક્યાંય તમને કોઈ જગ્યાએ અત્યારે? પહેલાં એવું થોડુંક બતાતું હતું, પછી અમે ભાઈનો સંપર્ક કર્યો, સાહેબનો, વાઘેલા સાહેબનો। એને મને વાત કરી, મને કે એક કાલા સોના આવી છે, તમે થોડુંક રિઝલ્ટ તો લો। તો મેં પછી 15 લીટર લીધી, 10 ને બદલે 15। હા, એટલે થોડુંક રિઝલ્ટ મને સારું દેખાણું, એટલે મેં આગળ કપાસમાં ને કેળમાં બધે છંટકાવ કર્યો। તમારે કુલ કેટલા વીઘા જમીન છે સાહેબ? અમારે તો એ જમીન તો 150-200 વીઘા છે। હા। અને તમે કેટલા વીઘાની અંદર યુઝ કર્યો છે બધી? અમે કર્યો બધાની અંદરમાં કર્યા છે 15 લીટર। અને હજી આવનારા ખેડૂત તમે શું ભાઈઓને કહેવા માંગશો? ખેડૂતને આ પ્રોડક્ટ વપરાય કે ન વપરાય? સારી પ્રોડક્ટ છે, એમાં વાપરવામાં શું વાંધો છે? ગમે એને રિઝલ્ટ મળતું એ પ્રોડક્ટ વાપરીએ, આપણે બજારમાં લાવી પેસ્ટિસાઇડ દવા એની કરતાં સારી છે દવા, સારી છે, વાપરવી જરૂરી છે। અને કોસ્ટલી કેવી પડે છે? કોસ્ટલી થોડીક પડે, પણ હવે તોય આમ ઓલી દવા કરતાં ઓછી પડે। જે ઓલી જે દવા છે એની કરતાં જે પેસ્ટિસાઇડ છે એની કરતાં સસ્તી પડે છે અને સારી પડે છે। તો ખેડૂત ભાઈઓને શું કહેવા માંગો કે આ દવા વપરાય? હા, ખેડૂત ભાઈઓને પહેલાં ભલે ને 5-10 વીઘામાં અખતરો કરે, આગળ પછી એને રિઝલ્ટ દેખાય તો વધારે અખતરો કરે, બરાબર। સારી દવા છે ને અનુકૂળ આવે તો વાપરો તમે, એમ અમારી તો ખાસ સલાહ છે, બરાબર। અમે આ 2 આમાં છંટકાવ કર્યા, 2 કપાસમાં કર્યા। એક તમારું આખું પરિચય આપી દો, આખું નામ આપી દો તમારું। મારું નામ અમરુભાઈ વાસુરભાઈ ધાખડા, ગામ અમારું ઉસિયા ગામ, રાજુલા તાલુકાનું। ને એક મોબાઈલ નંબર આપી દો તમારો? 99-41-020-89। ઓકે, થેન્ક યુ। જો ખેડૂત ભાઈઓને એટલું કહેવા માગું છું કે આવી આપણે અવારનવાર ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે તો તમે યુઝ કરતા રહ્યો, કે આવનારું ભવિષ્ય છે એ ઓર્ગેનિક ઉપર જ છે। તો જય જવાન, જય કિસાન।